વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના હરેક એક કાર્યકર્તા માટે આદર્શ ગણાતા વ્યક્તિ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સમર્પણ દિવસ એટલે કે પુણ્યતિથિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેઓના ફોટા અને તેઓની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। સાથે જ વક્તવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ એટલે કે સમર્પણ દિવસ નિમિત્તે વડોદરા ભાજપા કાર્યાલય કમલમ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ફોટાને પુષ્પાંજલિ તેમજ રાષ્ટ્ર સમર્પિત જીવન પર વક્તવ્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ દરમિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું છે અને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી છે। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું જીવન માત્ર રાજકારણ સુધી સીમિત નહોતું, પરંતુ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ અને માનવ કલ્યાણ માટેની તેમની વિચારધારા આજે પણ પ્રાસંગિક છે। આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપા પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને આણંદ અને પ્રદેશ પ્રશિક્ષણ વિભાગના સંયોજક રાજેશ પટેલ, સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત વડોદરાના ભાજપાના અગ્રણીઓ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। તમામ કાર્યકર્તાઓએ રાષ્ટ્ર સેવામાં સમર્પિત રહેવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે। वंदे मातरम वंदे भारत माता की अनेक संगठनात्मक कार्यक्रम पक्षમાં શરૂઆત કરવામાં આવેલ છે। કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે કાર્યાલયમાં ખુરશીઓ ખોટી છે, એટલે નમ્ર વિનંતી છે કે બાજુમાં પણ એક હોલ છે, દરવાજો ખોલીને અંદર વ્યવસ્થા છે બેસવાની, થોડા બેસી જઈએ જેટલા બેસી શકાય। આજે આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના 6 કાર્યક્રમોના વિશેષ જે કાર્યક્રમ છે એમાંનો એક કાર્યક્રમ છે। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પરમ શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે એક વક્તવ્યનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે આયોજિત કરવામાં આવ્યો છે। આજે સવારે પણ પ્રતિમા જ્યાં છે દીનદયાળ ઓડિટોરિયમ ખાતે માલ્યાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। પહેલાં ઓબીસી મોરચા દ્વારા ગૌ સેવા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ગૌશાળા ખાતે કરવામાં આવ્યું અને હમણાં શ્રીમાન રાજેશભાઈ પટેલ જે પૂર્વ જિલ્લા પ્રમુખ છે આણંદના અને પ્રશિક્ષણ જે વિભાગ છે અમારા પ્રદેશના સંયોજક છે, એમના માર્ગદર્શનમાં આજે વક્તવ્ય થવાનું છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જે વિચાર હતો એ ભારતીય જનતા પાર્ટીનો વિચાર બની ગયો છે। એમનું એકાત્મ માર્ગદર્શન, અંત્યોદયનું ચિંતન આજે જન જન સુધી પહોંચ્યું છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ અંત્યોદયના વિષયને લઈને છેવાડાના માનવી સુધી જનકલ્યાણની યોજનાઓ પહોંચે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે। સૌ કાર્યકર્તાઓને સૌને નમ્ર અપીલ છે કે અંત્યોદયનો જે આ વિચાર છે એ જન જન સુધી પહોંચે અને માન્ય પરમ શ્રદ્ધેય આપણા પંડિત દીનદયાળજીને આપણે સાચી શ્રદ્ધાંજલિ એના ચિંતનને અપનાવીને આપીએ। ધન્યવાદ।